નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં લેક્ચર નંબર 4 જેમાં આપણે નવું ચેપ્ટર ચાલુ છે ત્રિકોણમિતિના ઉપયોગો, જેના આપણે 3 લેક્ચર અગાઉ જોઈ ગયા છીએ અને ચોથા લેક્ચરમાં આપણે દાખલા નંબર 10 થી 13 જોવાના છે. અગાઉના દાખલા તમને સરસ મજાના ગમ્યા હશે, બરાબર. જેટલા પણ લોકોએ દાખલાઓ જોયા છે એને એવું લાગે છે કે સમજાઈ જાય છે, કારણ કે સારી સારી કમેન્ટો પણ આવી રહી છે. તો વધારે તમારો સમય ન બગાડતા આજે આપણે 10મા દાખલાથી ચાલુ કરવાનું છે. તો જુઓ, સૌથી પહેલા તમને બાજુમાં રકમ દેખાય છે, એમાં એવું કીધું છે કે એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે શિરોલંબ સ્થિતિમાં સ્તંભ ઊભા રાખેલા છે. જુઓ શું કહે છે કે ભાઈ એક રસ્તો છે 80 મીટર પહોળો, 80 મીટર પહોળો આવો એક રસ્તો છે, એની બે બાજુ શિરોલંબ સ્થિતિમાં અને સમાન ઊંચાઈના બે સ્તંભ મૂકી દીધા છે. આટલું માપ આપણી પાસે છે 80 મીટર, બરાબર. અને બેની ઊંચાઈ કેવી છે? પાછી સરખી, એવું આપણને કહી દીધું. પછી એવું કહે છે કે માર્ગ પર વચ્ચેના કોઈ એક બિંદુથી બંને સ્તંભની ટોચના ઉત્સેદ કોણના માપ 60 અને 30 જણાય છે. એટલે કે એક્ઝેક્ટ કોઈ વ્યક્તિ છે એ અહીંયા વચ્ચે નથી ઊભો, નહીતર બે બાજુ ખૂણા કેવા થાત? સરખા. પણ બે ખૂણા 60 અને 30 ના મળે છે, મતલબ એ ક્યાંક રસ્તામાં આગળ પાછળ ઊભો છે. હવે તમે જુઓ, અહીંયાથી આ ટોચ જોવાઈ રહી છે અને આ જ જગ્યાએથી આ સ્તંભની આ ટોચ જોવાઈ રહી છે. તો એક બાજુ 60 નો ખૂણો બને છે, એક બાજુ 30 નો. હવે આપણે કેવી રીતે નક્કી કરશું? બહુ સરળ છે. અહીંયા તમે ઊભા છો, હવે તમે ઘરમાં કોઈ એક જગ્યાએ ઊભા રહેશો, વચ્ચે ન ઊભા રહેતા, અને બે બાજુના બે ખૂણા જોવાનો પ્રયત્ન કરજો. જે દિવાલથી તમે નજીક હશો ત્યાં તમારે વધારે ઊંચું જોવું પડશે, જે દિવાલથી તમે દૂર હશો ત્યાં તમે ઓછું ઊંચું જોશો તો પણ ચાલશે. એટલે કે આ દિવાલથી તમે જ્યાં દૂર છો એટલે અહીંયા નાનો ખૂણો બનશે, અને અહીંયાથી તમે વધારે નજીક છો એટલે આ જોવા માટે તમારે વધારે ઊંચું જોવું પડે, એટલે અહીંયા બનશે 60 નો ખૂણો. આવું આપણને કીધું છે. તો હવે આપણે ગોતવાનું શું છે? તો કે દરેક સ્તંભની ઊંચાઈ, દરેક સ્તંભની ઊંચાઈ એટલે કે એકની મળશે એટલે બેની મળી જ જશે, અને નિરીક્ષણ બિંદુથી બંને સ્તંભ વચ્ચેનું અંતર ગોતવાનું છે, બરાબર. બંને સ્તંભનું અંતર ગોતવાનું છે. આ જગ્યાએથી આ કેટલું અંતર છે અને આ કેટલું અંતર છે. આખું અંતર આપણી પાસે છે, પણ આ બે બિંદુથી કેટલું અંતર થાય એ આપણે જોવાનું છે. રેડી? ચાલો હવે જોવો. અહીંયા સૌથી પહેલું કામ, બે ત્રિકોણ છે, નામ આપી દેવાના A B, આ વચ્ચે રાખી દઈ C, અહીંયા D અને અહીંયા E. ગોખણપટ્ટીને સ્થાન નથી, તમને જેમ અનુકૂળ આવે ત્યાંથી દાખલો ચાલુ થાય. ધારો કે પેલા આ ત્રિકોણથી લઈએ તો ત્રિકોણ ABC માં, ત્રિકોણ ABC માં માપ ખૂણો B 90 થશે, કારણ કે એવું કીધું છે સ્તંભ કેવો છે? શિરોલંબ. બંને સ્તંભ શિરોલંબ છે. અને માપ ખૂણો C ત્યાં થઈ જશે 30. પછી AB આપણી પાસે નથી અને BC આપણી પાસે નથી, તો કાંઈ વાંધો નહીં. હવે આના ઉપર તો આપણું દ્રષ્ટિકિરણ છે, આના ઉપર તો કામ જ નથી કરવાનું, એટલે આ બે ઉપર કામ કરવાનું થાય. તો આપણે લગાડી દઈએ 10, અથવા તો તમે લગાડી શકો કોટ પણ. તો tan 30 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે AB ના છેદમાં BC. tan 30 એટલે 1/√3 AB ના છેદમાં BC. આને આમ જવા દઈએ, આને સામેની બાજુ મોકલી દઈએ એટલે BC બરાબર √3AB. ચાલો, આટલી વસ્તુ પેલા ત્રિકોણમાંથી મળી, કારણ કે એક પણ ના માપ આપણી પાસે નથી. કાંઈ વાંધો નહીં. હજી આપણી પાસે બીજો ત્રિકોણ છે, ત્રિકોણ EDC. ત્રિકોણ EDC માં માપ ખૂણો D છે આપણી પાસે 90 અને માપ ખૂણો C, આ બાજુનો C છે આપણી પાસે 60. તો ત્યાં આપણે લગાડી દઈએ tan 60 બરાબર સામેની બાજુ, ખૂણાની સામેની બાજુ થશે ED અને પાસેની બાજુ થશે DC. પછી જુઓ, tan 60 એટલે √3 થઈ જાય ટેબલ મુજબ. ED આપણી પાસે નથી. બીજું તો કે DC એ પણ આપણી પાસે નથી, કાંઈ વાંધો નહીં. આને જવા દઈએ ઓલી બાજુ
એટલે કે √3 DC બરાબર ED. આપણને આવું એક પરિણામ મળ્યું. ચલો, બે ત્રિકોણનો વારો આવી ગયો. હજી કાંઈ થયું નથી, કાંઈ વાંધો નહીં. બે ત્રિકોણનો વારો આવી ગયો, પણ હજી એક વસ્તુ એવી છે જેનો વારો ન થયો, એનો આપણે ઉપયોગ જ નથી કર્યો. ડીબી નો. ડીબી કેટલું છે આપણી પાસે? 80. જો એ માપ આપ્યું, હજી આપણે એને ક્યાંય વચમાં લીધું જ નથી. કાંઈ વાંધો નહીં, હવે લઈ લઈએ. એટલે કે ડીબી બરાબર આપણે લખી શું શકીએ? રેખાખંડના નિયમ મુજબ DC વત્તા BC. DC વત્તા BC. અને ડીબી છે આપણી પાસે 80. ડીબી આપણી પાસે 80 પડ્યું છે. પછી DC ની જગ્યાએ કઈ લખી શકાય એમ છે? તો કે હા, આ રહ્યું. જો અહીંયાથી DC ની જગ્યાએ લખાય ED ના છેદમાં √3. આ DC ને એકલો કરવો હોય તો √3 વયા જાય છેદમાં, એટલે કે ED ના છેદમાં √3. પછી BC બરાબર કઈ લખાય? આ રહ્યું √3 AB. √3 AB. આવું આપણે લખી શકીએ. તો હજી તમે જુઓ, રકમની અંદર બે વસ્તુ છે, AB અને ED. હવે એવું કાંઈ કરી શકી કે બે માંથી ગમે એકને જ લખવા હોય? તો કે હા. કેવી રીતે? રકમમાં કીધું તું AB અને ED કેવા છે? સરખા. AB અને ED સરખા છે એવું સ્તંભ આપણને સરખા રકમમાં આપી દીધા હતા, એટલે ED ની જગ્યાએ હું AB લખી શકું. તો 80 બરાબર AB ના છેદમાં √3 વત્તા √3 AB. આવું શું કામ લખ્યું છે આપણે? બે સ્તંભ સરખા, એટલે AB અને ED કેવા હોય? સમાન. ચાલો, તો હવે આપણે અહીંયા લસા લઈએ. તો AB લસા આવશે √3 વત્તા અહીંયા √3 છે, એના છેદમાં √3 આપ્યા, તો અંશમાં પણ √3 આપવા પડે. √3 એટલે 3AB. આવું થઈ જશે. ઓકે, ચાલો, તો હવે આ 80 અહીંયા થઈ જાય 3 ને 1 4AB છેદમાં √3. હવે AB આપણે ગોતવાના હતા, તો આ બેને ઓલી બાજુ જવા દઈ. √3 વયા જાય અંશમાં, 4 વયા જાય છેદમાં, બરાબર AB. અહીંયા એક છેદ ઉડે, 20 4 80, એટલે AB બરાબર આપણને મળે 20 √3 મીટર. આપણને કિંમત મૂકવાની નથી કીધી √3 ની, એટલે નહીં મૂકવાની. ચલો, AB મળી ગયો, તો મતલબ બીજો સ્તંભ ED પણ મળી ગયો. તેથી ED બરાબર 20 √3 મીટર. ચાલો, બે કામ પતી ગયા. હજી બે કામ ગોતવાના છે. DC એ ગોતવાનો છે અને BC એ ગોતવાનો છે. કાંઈ વાંધો નહીં, આપણે એના ઉપર કામ કરી લઈએ. ચાલો, તો DC આપણે જોઈ છે. આ રહ્યો DC. DC બરાબર શું લખી શકીએ આપણે અહીંયાથી? કે ભાઈ DC બરાબર ED ના છેદમાં √3. આવું લખી શકીએ. આ √3 મોકલી દીધા છેદમાં, એટલે DC એકલો થઈ ગયો. DC આપણે જોઈ છે. પછી ED તો કે આ રહ્યા, એ તો મળી ગયા છે. તો DC બરાબર ED ની જગ્યાએ લખાય 20 √3 છેદમાં √3. તો √3 ઉડી ગયા, એટલે DC બરાબર 20 મીટર. હાલો, DC પણ મળી ગયા. હવે તો કે હવે આપણે જોઈ છે BC. તો જો BC આપણને કેટલી બધી જગ્યાઓથી મળે. અહીંયાથી ને BC મળે √3 AB, કારણ કે AB આપણી પાસે પડ્યા છે. બીજી રીત કે તમે DB બરાબર કેટલા છે આપણી પાસે? 80. 80 માંથી આ કેટલા મળી ગયા? 20. તો આ ફરજિયાત કેટલું થાય? 60. જેટલી રીતે તમારે જોતો હોય એમ મળે, ગોખતા નહીં, નહીતર નહીં મળે. ચાલો, તો આપણે અહીંયાથી મેળવી લઈએ કે ભાઈ BC બરાબર √3 AB. આવું આપણી પાસે પડ્યું છે અહીંયા. હવે BC બરાબર √3 અને AB પણ આપણી પાસે છે જ 20 √3. 20 √3. તો BC બરાબર 20 √3 એટલે ખાલી 3, અને 3 2 6, એટલે BC બરાબર 60 મીટર. ચાલો, રેડી? હવે લઈ લઈએ આપણે 11મો દાખલો. અહીંયા રકમ જોવો શું કીધું છે? નહેરના એક કિનારા પર ટીવી નો ટાવર શિરોલંબ ઊભો કરવામાં આવે છે. એટલે કે આવી કોઈ એક નહેર છે, એની એક કિનારાની એક સાઈડ ઉપર એક આવો ટીવી નો ટાવર ઊભો કરેલો છે, જે ટાવરની સામેના બીજા કિનારા પર એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 છે.
આ નહેરની એક બાજુ ટીવીનો ટાવર છે, આ બીજી બાજુના બિંદુથી આ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 નો આપણને આપી દીધો છે. પછી શું કહે છે જુઓ કે ટાવરનો તળિયું અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા પર આવેલા નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર ટાવરનું તળિયું, આ નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર, આ 20 મીટર અહીંયાથી દૂર કોઈ એક બીજું બિંદુ આપ્યું છે. એ બિંદુએથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 જણાય છે. હવે પાછું આ જગ્યાએથી પાછું ટાવરની ટોચ આપણે જોવાની છે. તો જે ઉચ્છેદ કોણ બને છે એ 30 નો બને છે. તો ટાવરની ઊંચાઈ અને નહેરની પહોળાઈ, ટાવરની ઊંચાઈ એટલે આ, નહેરની પહોળાઈ એટલે આટલું માપ. બે વસ્તુ ગોતવાની છે. રેડી? ચાલો પાછું ધ્યાન અહીંયા શું કહે છે? એક નહેર છે, નહેરના બે કિનારા, એક કિનારા ઉપર ટીવીનો ટાવર ઊભો છે. આ કિનારેથી એક બિંદુએથી આપણે ટાવરની ટોચ જોઈ તો 60 નો ખૂણો બને છે. હવે આ બિંદુથી 20 મીટર દૂર જવાનું. હવે આપણને પ્રશ્ન થાય, દૂર તો બે બાજુ જઈ શકાય, આમે જઈ શકાય, આમે જઈ શકાય, તો આપણને કેમ ખબર પડી કે આપણે આમ જ ચાલવાનું છે? જો આવો પ્રશ્ન છે ને બોર્ડમાં તમને બહુ કન્ફ્યુઝ કરે. બહુ સરળ છે એનો જવાબ. શું કીધું છે? ખૂણો જુઓ, 60 થી નાનો ખૂણો થયો, 60 ની બદલે કેટલો થયો? 30 નો. જો તમે આમ નજીક ગયા હોત, આમ બાજુ દૂર ગયા હોત તો તમારે વધારે ઊંચું જોવું પડત, મતલબ ખૂણો 60 કરતા મોટો બનત. પણ કેવો બન્યો ખૂણો? નાનો બન્યો. મતલબ તમે આ બિંદુથી પાછળની સાઈડ દૂર ગયા છો. રેડી? 20 મીટર દૂર બીજું બિંદુ છે, ત્યાંથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 30 મળે છે. તો ટાવરની ઊંચાઈ અને નહેરની પહોળાઈ ગોતો. બહુ જ સરળ. જેમ કરીએ છીએ એમ બે ત્રિકોણ બની ગયા છે, ABC ને D. બરાબર? ચાલો, જે ત્રિકોણ તમને યોગ્ય લાગે ત્યાંથી કામ ચાલુ કરવાનું. આપણે લઈ લઈએ અંદરનો ત્રિકોણ પહેલા. ABC માટે ત્રિકોણ ABC માટે માપ ખૂણો B છે એ 90 છે ને માપ ખૂણો C છે એ 60 છે. તો ચાલો અહીંયા 10 લગાડી દઈએ. 10 60 બરાબર AB ના છેદમાં BC. 10 60 એટલે √3 AB ના છેદમાં BC. આ ભલે રી આમ નામ, કારણ કે બે માંથી એકેય માપ આપણી પાસે નથી. જેની જરૂર પડશે એને આપણે કરતા બનાવી લેશું આમાં. ઓકે? હવે બીજો ત્રિકોણ, ત્રિકોણ ABD. ત્રિકોણ ABD, સોરી, ABD માટે માપ ખૂણો B છે એ તો 90 જ રહેવાનો છે. અને D કેટલો છે? 30. ઓકે? તો ત્યાં આપણે 10 લગાડી દઈએ. 10 30 બરાબર AB ના છેદમાં BD. AB ના છેદમાં BD. 10 30 એટલે 1/√3 AB ના છેદમાં BD. અહીંયા આપણે ચોકડી ગુણાકાર લગાડી દઈએ તો BD ઓલી બાજુ વહી જાય, √3 આમ વહી જાય, એટલે કે BD બરાબર √3 AB. ઓકે? હવે BD બરાબર આપણે શું લખી શકીએ? તો કે DC વત્તા BC લખાય. તો કે આની જગ્યાએ આપણે લખી શકીએ DC વત્તા BC, ઓલી બાજુ તો એમને જ છે √3 AB. હવે DC નું માપ આપણી પાસે છે 20. BC આપણી પાસે નથી, કાંઈ વાંધો નહીં, √3 AB ની જગ્યાએ આપણે કાંઈ લખી શકીએ છીએ? તો કે હા, આ √BC ને ઓલી બાજુ મોકલી દો તો AB ની જગ્યાએ લખાય √3BC. તો AB ની જગ્યાએ લખાય √3BC. ફરીથી જુઓ, મેં AB ની જગ્યાએ કેવી રીતે લીધા? તો કે આ રહ્યું, આપણે જો અહીંયા બનાવીને જ રાખ્યું હતું કે AB ના છેદમાં BC આવે એટલે √3 એની કિંમત થાય છે. જે આપણે જોતા હશે એને આપણે મૂકશું. તો આપણે AB ની જરૂર પડી છે તો આ BC ને મોકલી દીધા, આ બાજુ AB ની જગ્યાએ આવી જાય √3BC. ચાલો, તો 20 પ્લસ BC, √3 એટલે 3BC. આ BC ને મોકલી દઈએ ઓલી બાજુ એટલે 3BC માઇનસ BC, અહીંયા થઈ જાય 2BC. 2 મોકલી દઈએ છેદમાં બરાબર BC. તો BC બરાબર થઈ જાય 10 2 20 એટલે 10 મીટર. ચાલો, BC એટલે નહેરની પહોળાઈ, તેથી નહેરની
પહોળાઈ બરાબર 10 મીટર. હવે તો કે AB ગોતવા છે, મળી જશે AB. જોજો બહુ સિમ્પલ છે. AB ક્યાં છે તો કે આર્યા. AB બરાબર શું લખાય? √3BC. AB બરાબર √3BC એવું આપણે અહીંયાથી લખી શકીએ છીએ આ બોક્સ પરથી. અને BC આપણી પાસે આવી ગયા છે, તો AB બરાબર 10√3 મીટર. √3 ની કિંમત નથી કીધી તો આપણે નહીં મૂકીએ, બરાબર. તેથી ટાવરની ઊંચાઈ બરાબર 10√3 મીટર. બરાબર, સમજાઈ ગઈ વાત આખી? ચાલો હવે લઈ લઈએ 12મો દાખલો. ચાલો હવે જુઓ 12મો દાખલો. એમાં આપણને એવું કીધું છે કે 7 મીટર ઊંચી એક ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 અંશ છે. અહીંયા ધ્યાન આપો, અહીંયા જમીન છે. જમીન ઉપર અહીંયા 7 મીટર ઊંચી એક ઇમારત છે અને અહીંયાથી એક કેબલ ટાવર છે, એની ટોચ જોવાઈ રહી છે. મતલબ અને એનો પાછો ઉચ્છેદ કોણ મળે છે, એટલે કે આના કરતા ઈ ઊંચી છે. આ જે ટાવર છે એ આના કરતા ઊંચો છે. એટલે કે હવે અહીંયાથી તમે આ જોવો તો આ એની સમક્ષિતિજ રેખા, બની. એટલે કે આ 7 મીટર ઊંચી ઇમારત પરથી આ કેબલનો જે ટાવર છે એની ટોચ 60 અંશનો ખૂણો બને છે. ટોચ જોવો એટલે 60નો ખૂણો બને છે, આવું કીધું. બરાબર. હવે એટલે આપણને ખબર પડી કે ભાઈ આ ઇમારત કરતા ટાવર કેવો થયો? ઊંચો. કારણ કે ઇમારતની ઉપર બેસીને જોવે છે તો પણ 60નો ખૂણો ઉપર બને છે, ઉચ્છેદ કોણ મળે છે. મતલબ ટાવર કેવો છે? એના કરતા ઊંચો છે. ઓકે. પછી શું કહે છે જુઓ, અને ટાવરના તળિયાનો અવશેદ કોણ 45 છે. પાછો અહીંયાથી એનો અવશેદ કોણે જોવે છે? ટાવરનું તળિયું પણ અહીંયા જોવે છે. તો ઈ કેટલાનો બને છે? 45નો. અવશેદ કોણ મળે છે? 45નો. તો આપણને એવું કીધું છે કે ટાવરની ઊંચાઈ શોધો. એટલે કે આપણે આટલું માપ ગોતવાનું છે. ચલો રેડી. સૌથી પહેલા આપણે નામ આપી દઈએ, બહુ જ સરળ છે દાખલો. B, C અને D. અહીંયા આવી જશે E. તમારે જે રીતે નામ આપવા હોય તે આપી શકો. હવે જો અહીંયા એક લંબચોરસનો નિયમ લાગુ પડે, આ બે સામસામેની બાજુ કેવી થાય? સરખી. એવી રીતે આ બે સામસામેની કેવી થાય? સરખી. તો આપણે લખી શકીએ કે ભાઈ ED, એટલે કે DE લખો કે ED લખો, બે એક જ થાય. બરાબર BC બરાબર 7. એટલે કે જો અડધું તો મળી ગયું 7. આપણો જે ટાવર આખો જોઈ છે ને AC, એમાંથી AB તો આપણી પાસે આવી ગયા 7 જેટલા, 7 મીટર. બરાબર. પછી આપણે એવું લખી શકીએ BE બરાબર CD. લંબચોરસનો નિયમ લગાડી દીધો. અહીંયા કારણ આપવું હોય તો આપણે આપી શકીએ કે ભાઈ લંબચોરસ પરથી. આવું કારણ પણ આપણે મૂકી શકીએ. ચાલો હવે તો કે બે ત્રિકોણ બને છે. એક ત્રિકોણ અહીંયા બને છે EDC, જેમાં D કાટખૂણો થાય. તો પેલા આપણે અંદરનો ત્રિકોણ લઈએ. એના માટે આપણી પાસે આ ખૂણો હોવો જોઈએ. છે તો કે હા છે. કેવી રીતે છે તો કે જો આકૃતિમાં તમને એક વસ્તુ બતાવું છું. આકૃતિ ઉપર ધ્યાન આપજો. તમને એક ઊંધો Z દેખાતો હશે. દેખાય છે? ઊંધો Z. ઊંધો Z એટલે યુગ્મ કોણના નિયમ મુજબ આ 45, તો અંદરનો ખૂણો 45 થઈ જાય. આપણે લેક્ચર નંબર 1 માં ત્રિકોણમિતિના ઉપયોગનો જે લેક્ચર 1 છે ત્યાં આપણે વાત કરી હતી કે ક્યારેક આપણે યુગ્મ કોણની પણ આમાં જરૂર પડે છે. તો અહીંયા આવી ગઈ. ચાલો રેડી. તો આપણે લખી શકીએ કે ભાઈ ત્રિકોણ EDC માં માપ ખૂણો D આપણી પાસે છે 90. માપ ખૂણો D 90 છે અને માપ ખૂણો C આપણી પાસે છે 45. તો ત્યાં આપણે tan લગાડીએ, tan 45 બરાબર આપણે શું લખી શકીએ? સામેની બાજુ એટલે ED અને પાસેની બાજુ એટલે DC. tan 45 એટલે 1 થઈ જાય. ED છે આપણી પાસે 7,
છેદમાં આપણી પાસે છે ડીસી. ડીસી ને મોકલી દઈએ સામેની બાજુ એટલે ડીસી બરાબર આપણને મળી ગયા 7 મીટર. ચાલો ડીસી 7 મળ્યા. ડીસી મળ્યા તો હજી એક વસ્તુ મળી ગઈ. કઈ? ઈબી અથવા તો બીઈ. બીઈ બરાબર સીડી કે ડીસી છે, તેથી બીઈ બરાબર 7 મીટર. ચાલો બે વસ્તુ મળી ગઈ એક સાથે. ડીસી મળી ગયા. ડીસી બરાબર બીઈ હતા, કારણ તો કે લંબચોરસ પરથી લંબચોરસનો નિયમ લગાડ્યો. હવે આપણી પાસે છે જો આ બીજો ત્રિકોણ, એનું નામ છે ત્રિકોણ એબીઈ માટે. હાલો ત્રિકોણ એબીઈ માટે બહુ જ સરળ રીત ચાલી રહી છે. તમે જુઓ બધા દાખલામાં એક જ મેથડ હાલે. બે ત્રિકોણ આવે, બેને વારાફરતી લેવાના, દાખલો પૂરો થઈ જાય. એમાં છે આપણી પાસે માપ ખૂણો બી 90, માપ ખૂણો ઈ આપણી પાસે છે 60 નો. ઓકે ચાલો તો ત્યાં આપણે 10 લગાડી દઈએ. 10 60 બરાબર AB ના છેદમાં BE. AB ના છેદમાં BE 10 60 થઈ જાય √3. AB આપણે ગોતવા છે અને BE આપણી પાસે છે 7. 7 મોકલી દઈએ સામે એટલે 7 √3 બરાબર AB. ચાલો AB પણ આપણી પાસે મળી ગયા 7 √3. હવે આપણે શું જોઈ છે? AC રેખાખંડનો નિયમ. AC બરાબર શું લખાય? AB વત્તા BC. AB વત્તા BC. AB આપણી પાસે છે 7 √3, BC છે આપણી પાસે 7. બે માંથી 7 કોમન નીકળે, અહીંયા વડે √3 વત્તા 1 મીટર. ચાલો દાખલો થઈ ગયો પૂરો. લખવાનું ટાવરની ઊંચાઈ બરાબર 7 કૌંસમાં √3 વત્તા 1 મીટર. ઓકે બહુ જ સિમ્પલ છે. હવે લઈ લઈએ 13મો દાખલો. હવે એમાં જો આપણને શું કીધું છે કે દરિયાની સપાટીથી 75 મીટર ઊંચી દીવા દાંડી પરથી અવલોકન કરતા. એટલે કે જો અહીંયા એક દરિયો છે, અહીંયા એક 75 મીટર ઊંચી દીવા દાંડી છે. આ 75 મીટર ઊંચી દીવા દાંડી છે. ત્યાંથી અવલોકન કરતા એટલે કે અહીંયા એની સમક્ષિતિજ બાજુ બને. આ સમક્ષિતિજ દિશા કહેવાય. બરાબર? શું કહે છે જો કે ત્યાંથી અવલોકન કરતા બે વહાણના અવક્ષેપ કોણના માપ 30 અને 45 માલુમ પડે છે. એટલે કે આ દરિયાની અંદર બે વહાણ ચાલી રહ્યા છે. બેયને જોવામાં આવે તો એકનો ખૂણો 30 બને છે, એકનો 45 બને છે. તો તમે જુઓ આ વહાણને જોવામાં આવે તો 30 નો ખૂણો બને અને આ વહાણને જોવામાં આવે તો આ ખૂણો 45 નો બને. કારણ કે જેમ જેમ નજીક આવતા જાય એમ તમારે ફેસ છે એ વધારે નીચું કરવું પડે એટલે ખૂણો તમારી સમક્ષિતિજ કરતા મોટો થાય. બરાબર? તમે થોડુંક, આ તમારી સમક્ષિતિજ છે, તમે થોડુંક નીચું જોવો તો નાનો ખૂણો બને, વધારે નીચું જોવો તો મોટો ખૂણો બને. તો એક જગ્યાએ 30 નો ખૂણો બને છે, એક જગ્યાએ 45 નો. એટલે કે અહીંયા બનશે યુગ્મ કોણના નિયમ મુજબ 30 નો ખૂણો અને અહીંયા યુગ્મ કોણના નિયમ મુજબ 45 નો ખૂણો બનશે. બરાબર? આવું થઈ રહ્યું છે. તો આપણને એવું કીધું છે કે બંને વહાણ દીવા દાંડીની એક જ બાજુ આવેલા છે. એટલે કે બંને એક જ તરફ આમ આવી રહ્યા છે. તો બંને વહાણ વચ્ચેનું અંતર શોધો. એટલે કે આ એક વહાણ અને આ બે વહાણ વચ્ચેનું અંતર ગોતવાનું છે. રેડી? બહુ જ સરળ. જો નામ આપી દઈએ A, B, C અને D. આ દીવા દાંડી ઊભી છે, અહીંયા કાટખૂણો બનતો હોય તો બે ત્રિકોણ છે ABC અને ABD. બેયને વારાફરતી લઈએ, કામ પૂરું. પેલા લઈ લઈએ ત્રિકોણ ABC. તમને જે ત્રિકોણ યોગ્ય લાગે ત્યાંથી દાખલો થાય. હું એક એક દાખલામાં એટલે કહું છું કે તમે ગોખણપટ્ટી ન કરતા, બહુ જ સરળ મેથડ છે. ત્રિકોણ ABC માં માપ ખૂણો B આપણી પાસે છે 90 અને માપ ખૂણો C આપણી પાસે છે 45. ત્યાં 10 લગાડી દઈએ. 10 45 બરાબર AB ના છેદમાં BC. 10 45 થઈ જાય 1. AB આપણી પાસે છે 75 છેદમાં BC. BC ને મોકલી દઈએ સામે તો BC બરાબર 75 મીટર. ચાલો BC નું માપ મળી ગયું, પણ આપણે તો CD જોઈ છે. કાંઈ વાંધો નહીં. હજી આપણી પાસે બીજો ત્રિકોણ છે
ત્રિકોણ ABD માં માપ ખૂણો B તો 90 જ રહેવાનો છે અને D છે આપણી પાસે 30. માપ ખૂણો D બરાબર 30. હવે પાછો tan લગાડી દઈએ. tan 30 બરાબર સામેની બાજુ એટલે AB, પાસેની બાજુ એટલે BD. AB ના છેદમાં BD. tan 30 થઈ જાય 1 ના છેદમાં √3. AB છે આપણી પાસે 75 છેદમાં BD. એમને આને આમ મોકલી દઈએ, આને સામેની બાજુ મોકલી દઈએ એટલે કે BD બરાબર 75 √3. ચાલો બે ત્રિકોણનું કામ પૂરું થઈ ગયું. હવે તો કે રેખાખંડનો વારો. BD બરાબર શું લખાય? BC વત્તા CD, કારણ કે આપણે CD જોઈ છે આમાંથી જ મળવાનો છે. તો BD ની જગ્યાએ આપણે લખી શકીએ BC વત્તા CD બરાબર 75 √3. BC હાર્યા 75 ગોતીને જ રેખા છે વત્તા CD બરાબર 75 √3. 75 ને મોકલી દઈએ સામેની બાજુ એટલે 75 √3 માઇનસ 75 પ્લસ હતા સામે ગયા માઇનસ થઈ ગયા. બે માંથી 75 કોમન નીકળી ગયા, અહીંયા વધ્યા √3 માઇનસ 1 મીટર. તો કહી શકીએ ભાઈ બે વહાણ વચ્ચેનું અંતર 75 √3 માઇનસ 1 મીટર થાય છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે હવે છેલ્લો લેક્ચર છે 5મો લેક્ચર, જેમાં આપણે 16 દાખલા પૂરા કરી નાખશું. જો આમાં કઈ ક્વેરી લાગતી હોય, કઈ ન સમજાતું હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આભાર. જય હિન્દ, જય ભારત.